હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. જય માતાજી બધાને. આઈ હોપ તમે મજામાં હશો. આજે મારી ઈચ્છા છે મિત્રો મારું ન્યૂ એકાઉન્ટ ઓપનિંગ કરાવવાનું, કારણ કે સ્કૂલ ટાઈમનું છે અને બહુ જૂનું બી થઈ ગયું છે એકાઉન્ટ મારું. તો એ નજીકમાં જ છે અમારા સિરત સર્કલ સાઈડ SBI બેંક છે. તો થોડી વારમાં અમે ત્યાં જઈશું. મારો મિત્ર અજયને બંને એને બી એકાઉન્ટ ઓપનિંગ કરાવવાનું છે. તો એ પહેલાં થોડો વખત નાસ્તો કરી લઈએ. તો જોઈ લઈએ મમ્મીએ શું બનાવ્યું છે. કઢી, મમ્મી કહેતી હતી કે ગાજરનો હલવો બનાવ્યો છે તો ફ્રીજમાં પડ્યો ગાજરનો હલવો. આપણો જો કઢી એનો ભાત અને ગાજરનો હલવો લઈને બેસીએ ને ફટાફટ ખાવાનું મંડી વળે, મજા આવી જાય. એ પછી આપણે નીકળી પડે બેંકે જવા. હજુ એને બી આવવાનું હતું, એને બી કોલ કરી દીધો, રસ્તામાં જ છે, થોડી વારમાં પિકઅપ કરી લઈએ. ચાલો અજયભાઈને આપણે પિકઅપ કરી લીધા. SBIમાં અકાઉન્ટ ખોલાવવાનું કારણ શું તમારું? લોન મળે ને આપણા ગ્રામીણ બેંકમાં લોન પણ મળતી નહીં. હા, ડોક્યુમેન્ટ લાયક નહીં તમે બધા? ડોક્યુમેન્ટ કોઈ તો 2-3 કરોડની લોન લઈને રીતના આપણે શાંતિ કરી. સારું સારું, આગળ જઈને ચાવા પીવાની ઈચ્છા ખરી ને? ચાવા પીવો. ગરમ કરવી પડે, કરી નાખો. ચા સ્ટોલે આપણે આવીએ છીએ. આવું એક્ટિવા પાર્લર તો સારું બનાવી. ચા કેવો બનાવે કે તમે પીવા આવ્યા? તમે ચા તો બધું બહુ વાર પીધું, ટેસ્ટ કરો એટલે મજા આવી ગઈ. સારો ટેસ્ટ છે. અહીં પીધો તમે? કેટલી પી? રાતનો અડ્ડો છે, રાતનો અડ્ડો વાળો. વાહ, પાર્લર લઈ લેવું પડશે. હવે ચા તો આવી ગયું છે આપણું. લાવો મિત્ર ચા, ચલો. નાખવું પડે. એટીએમમાં પૈસા તો ઉપાડવા પડશે હજુ, કારણ કે એ લોકો ચાર્જ લેશે અને ઓનલાઈન પેમેન્ટ નહીં લેતા, તો કેશ જ આપવું પડે. પકડજો ફોન. આપણે ટૂંક સમયમાં બેંકમાં એન્ટ્રી થઈ જશે. SBI બેંક આવી ગયું છે. આપણું 2 લાખ કે આપણે બપોરે હવે બ્રેક પડી ગયો છે તો શું કરશું આપણે? બ્રિજને સાઈ બે આવી ગયા છે. ખુલ્લાની તાવ બી કેટલા કે ખુલશે તમારા અંદાજે? 2 વાગ્યા સુધી તો ઓપન થઈ જશે. મિત્રો, આપણે ગુજરાતી તો બધા ખાવાના શોખીન હોય, એટલે જો ખાવાની લારી દેખાઈ જાય એ જતો રહેવાનો, ઓર્ડર આપી દેવાનો કે ભાઈ બનાવી દો. તો આપણે ઓર્ડર આપી દીધો છે ચોકલેટ સ્લાઈસ અને પાઇનેપલ સ્લાઈસ બંને. તો બને ત્યાં સુધી વેઇટ કરીએ છીએ. આ ભાઈને કે ફટાફટ બનાવો, બધી રહેવા છે નહીં આપણાથી, તો બનાવીએ. એક આપણો ચોકલેટ સેન્ડવિચ મંગાવી દીધી, બરાબર? સેન્ડવિચ નહીં યાર, શું કહેવાય, સ્લાઈસ. એક ચોકલેટ અને પાઇનેપલ, બરાબર? એમાં આપણે અડધું ખાવાનું. ભાઈ શનિવાર હતો અને અમને એટલું બધું ખ્યાલ નહોતો કે આજે રજા છે. તે આપણે તો ખાઈ ભાઈ ધક્કો પડ્યો. સિક્યુરિટીને પૂછ્યું ત્યાં ખબર પડી કે આજે બંધ છે બેંક. નકા અમે તો વાડ જોઈ બેંકે ગયા, ના છોડી જાય વાડ.
ધક્કો પડી ગયો યાર, ખોટું પેટો પેટો ભરી ગયું. તો વાંધો નહીં, થોડો નાસ્તો વાસ્તો થઈ ગયો, મસ્ત ચાવા પી લીધી, ફરી લીધું ફરી લીધું. હવે કાલ તો રવિવાર છે બરાબર, એટલે રજા આલી છે સોમવારે. હવે સોમવારે મેળ પડશે મિત્રો. તો આપણું ખાતું હવે સોમવારે જ ખુલશે, ત્યાં સુધી હવે કન્ટિન્યુ આપણો વ્લોગ રાખીએ, આગળનું જે બતાવવાનું એ બતાવીશું બરાબર. ગામમાંથી આવી ગયા આપણે ખેતરમાં, આગળ બેઠા છે એમના મિત્રો જોડે આવું ખાવાનું ચાલુ છે, ખાવાનું કઢી ભાત. અત્યારે તો ખાવાની ઈચ્છા નહીં, કારણ કે હું ઘરે ખાઈને આવ્યો ગમમાં. હવે આપણે જઈએ મિત્રો શંભુજીની વાડી જોવા. મારા ઘરેથી બહુ દૂર નહીં, નજીકમાં જ છે, ચાલતા ચાલતા જતા રહીએ બરાબર. જો મિત્રો શંભુજી તો ગયા છે બહાર નોકરી ગયા ને? હો અને તાર મમ્મી ગામડે. ગામડે. તો અત્યારે છોકરો એકલો છે અહીંયા, તો વાડીમાં શું શું આવ્યું બતાવશે આ ભાઈ બરાબર. દરેક વસ્તુ બતાવી જાય ને તો શું શું આવ્યું હો ચાલુ કરીશું આપણે, ત્યાંથી ચાલુ કરીએ બરાબર. હો ચલો મિત્રો, આ બીટ છે એમ ને? લોહીની કમી હોય તો બીટ ખાતા રહેવું મિત્રો, એક સપોર્ટ મળે. આ શું હો પાપડી? ડુંગળી. આ થોડી ડુંગળી ચોળી. ચોળી. આ પાલક. પાલક મિત્રો. મૂળા. આ મૂળા. હો મૂળા. ડુંગળી. આપણે એકાદું કાઢીને બતાવી દઈએ. આ હારો મોટો. હા બસ વ્યવસ્થિત કર. ચાલ હે આવો. હો ચાલશે. આવો સાફ બાફ કરીને મસ્ત મેઠું બેઠું નાખીને આપણે ખાશું બરાબર. અત્યારે એ આપણે સાઈડમાં મૂકી દઈએ અને આગળ બતાવીએ. ચલો ડુંગળી બતાય કમ્પ્લીટ. તું નવો છોકરો છે એટલે બરાબર ફોનમાં શૂટ થાય ના થાય, થોડી મિસ્ટેક થાય તો એડજસ્ટ કરતા રહેજો. હું જેટલું બને એટલું ટ્રાય કરીશ કે વિડીયો સારો આવે. ક્વોલિટી તો હજુ નવા વિડીયો શૂટ કરીએ છીએ એટલે હજુ થોડું એવું રહેશે, પછી થઈ જશે સેટ. પેલું બતાવી દઈએ મેથી અને ગાજર છે. ગાજર પ્રોપર બતાય, થોડું જોડે જઈને બતાય. હો મસ્ત. હા બતાય. હા આ સાઈડ કેમેરે ફેરી નાખો. ચલો તુવેરો ખાતા ખાતા દરેક વસ્તુ આપણે એક્સપ્લેન કરીશું. આ છે રીંગણ, પણ હજુ આયા નહીં. ધોળા છે કે પેલા ધોળા. કાળો તો હું જ છું, બાકી રીંગણ બી ધોળા છે. હા ગાજર. તો અત્યારે આવશે નહીં. આ બતાવી દો બટેકા. બટેકા. કયું? આ બટેકા મિત્રો છોડતું મેં બી પહેલી વખત જોયું કે કેવું પડતા રહીએ. પાપડી છે, લૂમકે ઝુમકે ઉગી છે, હજુ એટલી બધી મોટી થઈ નહીં. થઈ જાય એટલે આપણે શાક કરવા લઈ જઈશું બરાબર. સ્કૂલ ચાલુ નથી આજે? બંધ હતી? એ 1 વાગે છૂટી જવાનું બરાબર. હો આ પાપડી છે બરાબર ને? સુરતી પાપડી. સુરતી તો બોલવાનું એટલું બોલો, સુરતી નહીં બોલો. સુરતી પાપડી ખાધી તો મુએ નહીં, મને નહીં ખબર.
બરાબર. આ પણ શેગો ખાવા મળી જાય આપણે તુવેરોને. પછી આ મકાઈ ફૂલ છે અમુક અમુક, નામ તો મને નહીં ખબર. આ કોર વાટું એલોવેરા ફેસ ઉપર લગાવો તો સારું રહે. અને આ શું છે? તુલસી છે ને? તુલસી. તુલસી. હા, એટલું તો ખબર આપણને, એવું નહીં સમજતું કે નહીં ખબર. હેલો મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં કીધું હતું એના મુતાબિક આપણે શંભુજીની વાડીમાં આવીને દરેક વસ્તુ એક્સપ્લેન કરી, દરેક વસ્તુ બતાવી. આજે શંભુજી નહોતા કારણ કે એમની બપોરના નોકરી હોય છે, જોબ હોય છે, તો એ આવી ના શક્યા. પણ એમનો છોકરો હતો તેમને દરેક વસ્તુ બતાવી, બરાબર ને? તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો કહી દે, લાઈક કરો. અને શેર કરો. શેર. બાય બાય કહી દે, બાય બાય.